વરસાદે તો ભાઈ હાવ ભૂકા બોલાઈ નાખ્યા હો. તો જય માતાજી મિત્રો, હમણાં ઘણા સમયથી આપણા બ્લોગ આવતા નહોતા પણ હવે કન્ટિન્યુઅસ ચાલુ થઈ જાય. અને મંગળવારે તો ભાઈ વરસાદ એવો આવ્યો ને કે ગામના પાદરમાં પાણી નાખી દીધું હતું. બડોદરાથી કેશોદ જવાનો રસ્તો પણ બ્લોક કરી નાખ્યો હતો. પાણી ઉતરી ગયા પછી આપણે જવાનું હતું વાડી, અને ભાઈ વાડીનો કેળો હાવ ધોઈ નાખ્યો તો આપણા માંડવીમાં થોડું ઘણું નુકસાન પણ કરી નાખ્યું હતું. આ છે આપણી માંડવી, અને માંડવીમાં ભાઈ ઓરા થઈ ગયા છે. ખાવા હોય પૂગી જાજો આપણી વાડી. એવો ઓરા ખાઈને ભાઈ આપણે નીકળી ગયા હતા કેશોદ આપણા ગેરેજે જવા માટે. ગેરેજે પૂગીને આપણે હોન્ડાનો સ્લેપ રિપેર કરવાનો હતો, તેથી એનો ઘટતો સામાન લેવા માટે નીકળી ગયા જલારામ ઓટોમોબાઈલ્સમાં. ત્યાં જઈને આપણે મફતની ચા પી લીધી ભાઈ. મફતની ચા પીને પછી ઘટતો સામાન યશભાઈ આપણને કાઢી દીધો. માલ લઈને આપણે પાછા પૂગી ગયા આપણા ગેરેજે, અને ગેરેજે પૂગીને સ્લેપ રિપેર કરી નાખ્યો. તાં તો આવી ગઈ હતી હોન્ડા જનરલ સર્વિસ માટે. એની જનરલ સર્વિસ કરીને પછી પૂગી ગયા આપણા દોસ્તાના ગેરેજે, અને એ તો ભાઈ હંધું વીખીને જ બેઠો હોય. બહુ વરસાદને લીધે આપણે કેશોદ જ ન રોકાવું પડે, તેથી આપણે નીકળી ગયા હતા વેલાહેર ઘરે જવા માટે. અને મિત્રો આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો, અને અમારા મિની બ્લોગ જોતા રહેજો.